છે એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગ્યા છે 12 અને આજે હું બહુ જ લેટ ઉઠી છું, લેટ ફ્રેશ થઈ છું. તો બસ આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તો બધું તમને બતાવીશ. તો બ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. કેટલી સરસ ટાંકી ભરેલી, ફૂલમ ફૂલ પાણી ભરેલું, મસ્ત સીન લાગે. જાય સુરતની મોજ જોવો. તો જોવા આવ્યા સિંચન મૂવી આજે. ઓ મેં કયા એરિયામાં? હા પાર ફોટો તો પાડવાનો જ ને. મૂવી પણ છે ને એટલા મસ્ત થિયેટરમાં છે ને, એટલે કે આમ કિડ ઝોનમાં છે. બતાવો તમને રેમ્બો સ્ટાર ગાઈઝ. વાવ સ્લાઇડિંગ નથી પણ અહીંયા બેડ લક જેવું છાકું થિયેટર બચ્ચા આવી છું દાદી સાથે, કારણ કે આ કાર્ટૂન મૂવી છે એટલે કાર્ટૂન સાથે જ જોવા ભાઈ. આ મશીનમાંથી જ્યુસ પીવાના છે ફ્રેશ વાળું. તો અહીંયા ઓરેન્જનું જ્યુસ બને છે અને આ કપમાં અંદર આવશે. આવતું કે નહીં? આયરું પ્રોસેસ થાય છે. ઓ આયરો ઓરેન્જ આવ્યો. જો કટ થાય છે અંદર નહીં આવતું. આયરો જો બીજું બીજું કટ થાય છે. શું લાગે કરાતી બહાર કરતા તો આમ આપણે રિયલ પીએ ને એના કરતાં આ ઓરેન્જનું જ્યુસ મસ્ત છે. વો જો ફ્રેશ છે. અમે લોકો આવ્યા છે બબલ ટીમાં, બબલ ટી પીવા માટે અને પેનકેક ખાવા ગઈ કે હું પેનકેક પણ આવી ગઈ છે. તો ગાઈઝ આજે છે 9મો દિવસ અને આજનો લુક છે આ. અને હેર સ્ટાઈલ ડન કરી છે બહુ જ મહા મુસીબતે. 3 થી 4 વાર મેં હેર ઓપન કર્યા અને પાછા બાંધ્યા છે અને ટી શર્ટ પહેરી છે અને જીન્સ વેર કર્યો છે. તો ચાલો જઈએ ગરબા રમવા. અત્યારે અમે લોકો અહીંયા આવ્યા છે અને આ લોકો એક નંબરના હરામી છે બધા. ચણિયા પહેરા ચણિયા. મને કીધું પણ નહીં કે ચણિયા પહેરવાના જ. મને નહીં કીધું. તને કીધેલો તો નહીં કીધું. ક્યારે કીધું? મેં એમ કીધેલું હતું. આ છે ને જુઠ્ઠી એ મને એમ બોલે ટી શર્ટ પહેરવાની છે. તો ટી શર્ટ ની ઉપર નીચે હું ચણિયો જ પહેર્યો ને મેં. ના તો જીન્સ પહેરવાનું બોલેલું. મેં કીધેલું કે જીન્સ પહેરવા. મેં જીન્સ પહેર્યું. ના ગાઈસ અમે ચણિયો પહેર્યો છે. તો હું કામ એ કહેવાય ને નવરાત્રી રમવા છે તો જીન્સ ની પહેરાય, ચણિયો પહેરાય. વીઆઈપી જીન્સ એટલે આ પહેરાય ની પહેરાય. પહેરાય જીન્સ પહેરાય કે ચણિયો પહેરાય. વીઆઈપી જીન્સ પહેરાય ને અત્યારની ફેશન છે. बिग बॉस शाम 2 बजे दोपहर को 2 बजे. અત્યારે રાત છે. રાત કે 12 બજે. હા હું કે તારા દેખાય છે. તમે એવી ભવિષ્યવાણી છે કે તારા જોઈને સમય કહી શકે? તારા જોઈને ફોટોગ્રાફર. અરે યાર લા બરા તમને લોકોને ખબર પડી છે આરતીમાં પણ તમે ફોટા પડાવ્યા જ. શરમ આવવી જોઈએ. આરતીના ટાઈમ પર આરતી કરાઈ. આ બધા ફોટા પડાવે છે. કઈ ફોટા હે? અમે લોકો આરતીના ટાઈમ પર ભજતા હતા માતાજી. રોજ બેહેલા જોઈએ અમે આરતીના ટાઈમ પર. રાજવી આપને બેહેલા હોય ને અમને બેહેલા હોય ને આરતીના ટાઈમ પર. હા એ તાલી પણ પાડી એમ કે નહીં તો ફોટો પાડતું આ લોકોની. તો અમને બધા ચાલ્યા જા. આજના નાસ્તામાં છે રસોલા સમોસા. બધા સમોસા વેચે છે અને બધા એન્જોય કરે છે, ખાય છે. કે અમને એમ કે મને તો નહીં ભાવે તો પણ લીધું. કે ના
નાના કરતા બધા લઈ મેં પણ જો કે એવું જ કર્યું મને પણ નહીં ભાવે પણ હું એકલા રસા વગરનું ખાઈશ રસા વગર જ ખાઉં છું. ચલો ગરબા ગાવા હેલો તે દાવ મારી કઈ માતાનો હેલો તે દાવ મારી અંબે માનો અંબે માં તમે ક્યાં સંતાયા આ રાતે સુરમાં અંબે માનો આ રાતે સુરમાં અંબે માનો તો ગાઈસ બસ અત્યારે અમારા ગરબા બધું પત્યું બહુ જૂના વર્ષ વીતેલા છે જો હું બોલી તો ગંદા એમ બોલી તો ચલો ગાઈસ બસ આજના માટે આટલું જ તો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને નહીં કરતા સબસ્ક્રાઇબ કરી લેજો તો પ્લીઝ ગાઈસ લાઈક શેર એન્ડ બધા લાઈક કરો, જે પણ એમ બોલે ને નહીં કરતા તે કટ થવાના જ બસ ગાઈસ બાય.